चादर बिछाई है, रंगोली हित की बनाई है। नामृत धाम वासं नारायणं नरकतारण नामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजम् त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। આપના સાનિધ્યની ગુરુદેવ કેવી સુવાસ છે, સમરતા ઉઘડે નેહલ સ્મૃતિઓ, સમરતા ઉઘડે નેહલ સ્મૃતિઓ, જાણું સદા મારી પાસ છે। આવો એમના સાનિધ્યથી તીર્થત્વ પામેલા એક એવા તીર્થના દર્શન કરીએ। ક્યારેક ડુંગરાળ એરિયામાં વાહન નહીં જઈ શકે ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કહે એમાં શું, ચડી જઈશું। 80-82 વર્ષની જેફ વયે પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જુવાનોને જુવાની બોલાવે તેવો ઉત્સાહના જીવનમાં જોવા મળે છે। અરે હા શું કહું વરસંગ, તુને નહીં મનાય પણ મને વિશ્વાસ છે આમ ગરીબોના બેલી બાપજી ઉપર। અરે એમને કહ્યું કે તું જા, હું આવું છું। અરે એમના મૂળે ઈશ્વર બોલે છે, એમનું વસન લાખ રૂપિયાનું છે। તારે દર્શન કરો હોય તો હાલ, ને તો પછી રહેશે લબડતો। હા, મારા જેવા દારૂડિયાના ઘરે આજે દીવો પ્રગટશે અને તું જોતો રહી જઈશ। હાલ દર્શન કરવા। તો આપણને દાળ ભાત શાક લાડુ ને મીઠાઈઓ કોઠે પડી ગઈ છે। એ દિવ્ય પુરુષને માન અપમાનો કોઠે પડી ગયા હતા। હાઈડ હાઈડ કૂતરાને જેમ કરે ને એમ વિમુખ છે, હાઈડ હાઈડ કરીને જાકારો મળતો હતો। ભાઈઓ, એ દિવસો સહન કર્યા છે ગુરુદેવે। આજે આપણે શબ્દાંજલિ તો અર્પણ કરીએ દિવ્ય પુરુષના સાનિધ્યમાં, એના ચરણમાં। એમનો પ્રાગટ્ય દિન છે। આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો।